છોકરીએ નંબર આપ્યો કે શું અને પછી સારી પેટના રાજકોટમાં હલવાઈ ગયા. તો હેલો ભાઈઓ ને બહેનો કેમ છો બધા? શોરૂમે ગાડીને ગાભો મરાવા આવ્યા ના પાડી. તો કીધું ભાઈ તું જ ગાભો મારજે પાસ હરખો મારજે હો. હરામી હો બેટા. હવે સપટીક મીટઅપ કરી લેવો ને કામ પાસ ખારો થઈ જાય. તું નો બાકી રહેવું જાય તું બેજા ગાડીમાં. પણ અમે તેને ક્યાં જવી છીએ તમને કહેવાનું રહી ગયું. પેલા ગાડીને મોંઘા માલ્યું પાણી શેખાડી દેવી પછી કહું તો અમે તેને ભીખાભાઈ ની કાળી દેખાડતા જવી છીએ રાજકોટ. વાદળ ભારે સીડે પણ અત્યારે વરસાદ નો આવે થારું છે. આ બેની સમજ્યા પણ હું ઓગળી ગયો હોય તો ચાલે તું હવે રસ્તામાં તાની ચુસ્કી મારી લેવી. આવલા વર્ષાબેની લેમ્બોર્ગિની મત કોક બકાલ ઉભરીને જતા લાગે. રાજકોટમાં જે કામ થી આવ્યા હતા એ કામ તો કર્યું વાળ્યું. પણ મારે જાનું ચાર બંગડી આ કોણે ચોટાડી દીધી? રસ્તામાં તા કાં તો એટલી વારમાં વરસાદ ચાલુ થઈ ગયો તો કીધું આંકડે ઘડી વિહામો કરી લેવી. અને તમને તાજો એમ લાગતું છે ને મને છોકરીએ નંબર આપ્યો. પણ એવું કાઈ નથી ભાઈ. આ ભાઈ નંબર દઈને મને એમ કીધું આમાં ફોન કરી દો તો મેં તરત મારા બીજા ફોનમાં ફોન કરી દીધો અને મોટું પુણ્યનું કામ કરી વાળ્યું. પછી આવી ગયા તા નીકળાને ભાઈબંધને મળવા. વાળ હરખા કરીને ચશ્મા પહેર્યો સિનકો પડે ને. હું તો સીધો માણસ છું ભાઈ. કાળા કલરના બકરા નહોતા દેખાતા. તો સંજો ડેન્જર ચશ્મા કાચ જ કાઢ નાખ્યો. કેમ ભાઈ સંજો હવે બકરા દેખાય છે ને? આવું ટાઢું વાતાવરણ જોઈને કીધું ભજીયા ખાવા પડશે એમાં નહીં હાલે. તો દુકાને આવીને તરત દઈ દીધો ભજીયાનો ઓર્ડર દીધો. કાં તો આવી ગયા ભજીયા હોતા તો કીધું કોઈની વાર જોઈ આવીને